એકવાર એક અતિ સમૃદ્ધ અને અતિ ધનવાન વ્યક્તિ ઘણા સમયથી માનસિક પીડા અનુભવતા હોય, માનસિક ચિંતા થતી હોય, ન આવવાના વિચારો હોય એ આવતા હોય અને કારણ વગરની મગજની ચિંતાઓથી એને માનસિક અશાંતિ અનુભવાતી હોય. એટલા માટે પોતાના એક અંગત મિત્ર હોય જે જ્યોતિષ હોય એમની પાસે જાય છે ને તેમને જઈને કહે છે કે ઘણા સમયથી હું જોઉં છું કે કોઈ ચિંતાનું કારણ નથી, કોઈ તકલીફ નથી, મારા બાળકો અત્યારે ખુશ છે, મારા પત્ની ખુશ છે, મારા સંતાનોના સંતાનો છે એ અત્યારે એની સરસ મજાની જીવન જીવે છે, સરસ મજાની ગાડી છે, વાડી છે, બંગલો છે, ભગવાનની દયાથી કોઈ પણ સમૃદ્ધિમાં ખામી નથી. તેમ છતાંય તે માનસિક અશાંતિ હું અનુભવું છું. મારે એનું કારણ જાણવું છે. તું જોઈ લે ને કે મારી કુંડળી છે, મારો જન્મનો સમય છે, મારા નક્ષત્રો છે, એ પ્રમાણે મને કોઈ ગ્રહ તો નથી નડતા ને. એટલે પેલા જ્યોતિષશાસ્ત્ર હોય એમના મિત્ર હોય એમને સાંભળે છે થોડી વાર અને ફરીથી આ વ્યક્તિને કહે છે કે તને ખરેખર એવું લાગે છે કે તું માનસિક બીમાર હોય એવું? એટલે પેલો વ્યક્તિ ફરીથી કહે છે કે હા હા, હું ઘણા સમયથી ન કરવાના હોય વિચારો, એવા હું વિચારો કરું છું અને મને ખરેખર માનસિક બીમારી કોઈ થઈ ગઈ હોય મને એવું લાગે છે અને માનસિક અશાંતિ હોય. તું એક વખત જોઈ લે મારા જીવનની અંદર મારી જે કુંડળી છે એ પ્રમાણે મને કોઈ ગ્રહ તો નથી નડતા ને. મારે કોઈ લીલા, પીળા કે લાલ કોઈ એવા હીરા મોતી માણેક ધારવાની કોઈ જરૂર તો નથી ને. મારે કોઈ અગ્નિ કુંડ, હવન કે એવી કોઈ વિધિ કરાવવાની જરૂર નથી ને. મારે કોઈ કલરના દોરા કે ધાગા પહેરવાની કોઈ જરૂર નથી ને. તું એક વખત મને જોઈ લે, મને કંઈ નડતું તો નથી ને. ત્યારે એ વ્યક્તિ એમના મિત્ર હતા, એને ખૂબ સરસ રીતે ઓળખતા હતા. એટલે એમના વ્યક્તિને પૂછે છે કે તારા મા બાપ જ્યારે તું ઓછો સંઘર્ષ કરતો હતો, તારી પાસે ઓછા પૈસા હતા, ત્યારે તારે મા બાપ વૃદ્ધાવસ્થામાં થોડીક બીમારીઓથી પીડાતા હતા, ત્યારે તને એની સંવેદના દેખાતી હતી ખરા? ત્યારે તે વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે ત્યારે મારી પાસે પણ પૈસા નહોતા એમની દવા કરાવવા માટે. તો પછી એની પીડા હોય એ ઓબ્વિયસલી મને નહોતી અનુભવાતી, કારણ કે હું ખુદ મારા પૈસા ભેગા કરવામાં હતો, તો એમની પીડા હું નહોતો અનુભવી શકતો. પછી કહે છે કે તારા પરિવારની અંદર 2-3 બહેનો એવી છે કે જે વિધવા થઈ છે, જેમના પતિ છે એ ખૂબ નાની અંદરની મૃત્યુ પામ્યા છે, ગંગા સ્વરૂપનું જીવન જીવે છે. શું તેના જીવનની અંદર કોઈ સારું કાર્ય કર્યું ખરા? તારી પાસે અઢળક સંપત્તિ છે તેમ છતાં? ત્યારે પેલા વ્યક્તિ કહે છે કે નહીં, એમને લગ્ન કરી લેવા જોઈએ, એમના માટે કોઈ સારું કરવા માટે હું કોણ વળી? ફરીથી પેલા વ્યક્તિ એને પૂછે છે કે તારા કુટુંબની અંદર ઘણા એવા બાળકો છે કે જેને સારા શિક્ષણની, સારા એજ્યુકેશનની થોડી ફેસિલિટીની જરૂર છે, તે એવા બાળકો માટે કંઈક કર્યું ખરા? એટલે ફરીથી પેલો ધનવાન વ્યક્તિ હોય એને એવું કહે છે કે એ બાળકોનું શિક્ષણ છે એના મા બાપની જવાબદારી છે. એક ગરીબ પરિવારની અંદર તો પેદા થયા છે, પણ મોટા થઈને એને ખુદને સંઘર્ષ કરવો પડશે તો જે આગળ લાવશે, અને એને ભણાવવા માટે મને નથી લાગતું કે મારે સહાયક થવું પડે. ફરીથી પેલા વ્યક્તિ પૂછે કે જે તારા કુટુંબની અંદર ઘણા એવા વ્યક્તિઓ છે કે જે માત્ર 10x10ની રૂમમાં રહે છે, એને સાંજ પડે વિચારવું પડે છે કે આવતીકાલે શેનું શાક કરશું. કોઈ મહેમાન ઘરના આંગણે આવી જાય તો એને વિચારવું પડે છે કે આવતીકાલે શું બનાવશું, એને શું ખવડાવશું. ઘરની અંદર માત્ર ભાત બાફીને ખાતા હોય એવા ઘણા તારા પરિવારની અંદર ઘણા આવા વ્યક્તિઓ, તારી આસપાસમાં તારા મિત્ર વર્તુળની અંદર પણ બની શકે કે આવા વ્યક્તિઓ હશે. બની શકે કે તારા મિત્ર વર્તુળની અંદર આવા વ્યક્તિઓ ન પણ હોય, કારણ કે તું ધનવાન છો અને આવા વ્યક્તિઓ પ્રત્યે તને સંવેદના થાય છે ખરી. એવા વ્યક્તિઓ માટે તારે કંઈક કરવું છે એવી તને દાનત છે ખરી. ત્યારે ફરીથી એ વ્યક્તિ એવું કહે છે કે જીવનની અંદર સંઘર્ષ સિવાય કંઈ મળતું નથી. મેં આજે કરોડોનું મારું એમ્પાવર જેમ ભેગું કર્યું છે, મેં મારું રાજ્ય, મારું સામ્રાજ્ય મેં ખડું કર્યું છે, એ માત્ર ને માત્ર મેં મારી મહેનતથી કર્યું છે. અને મને કોઈનો પણ સાથ અને સહકાર નહોતો મળ્યો, અને મારા સમયે પણ મારે બીજાની જરૂર હતી, તેમ છતાંય તે મને કોઈ સહાય નથી થયું. તો મને એવું નથી લાગતું કે એવા વ્યક્તિઓને મારે સહાય કરવી પડશે, કારણ કે હું એક વખત સહાય કરીશ તો એમને આદત થઈ જશે કે મારી પાસેથી કંઈક મળશે, મારી પાસે માંગવા આવશે સતત. એટલે મને એવું નથી લાગતું કે મારે એ લોકોને સહાય કરવી પડે. ત્યારે એ જ્યોતિષશાસ્ત્ર ખૂબ સરસ મજાનો જવાબ આપે છે, અને જવાબ આપતા કહે છે કે ભલા માણસ, તને નાના બાળકો હોય એનું તને એજ્યુકેશન માટે કંઈક સારું કરવું છે, તને એ નથી નડતું. તને કોઈ વૃદ્ધો વડીલો હોય તારે એના માટે કંઈક સારું કરવું હોય તો તને એ વાત તને નથી નડતી. તારા કુટુંબની અંદર ગંગા સ્વરૂપ બહેનો છે અને એના જીવનની અંદર તારે અજવાળું કરવું જોઈએ, એને કંઈક જરૂરિયાતની વસ્તુઓ હોય તો તું એક મોભી છો તારા પરિવારનો, એના માટે કંઈક સારું કરવું જોઈએ, તને એ વાત નથી નડતી. તારી આસપાસમાં ઘણા ભાઈઓ એવા છે કે જે માંડ ખાઈને ખાવાનું કરે છે, એનો પરિવાર વ્યવસ્થિત નથી ચાલતો અને એના માટે એટલા પૈસા નથી કે પોતાનું જીવન સરસ રીતે જીવી શકે. ભૌતિક સુખ સગવડતાઓની વાત જ એક બાજુ છે, ભલા માણસ તને એ પણ નથી નડતું.
તો હું લેખિત અને પ્રૂફની સાથે કહું છું કે આ અંતરિક્ષની અંદર એક પણ ગ્રહ એવો ન હોય કે તને નડે. જો તારે ખરેખર માનસિક શાંતિ અનુભવવી હોય ને, તારે માનસિક શાંતિ જોતી હોય ને, તો દુનિયાની અંદર આવા ઘણા લોકો છે. અને એમાંથી એમ કહું કે દુનિયાની અંદર તું ન કરતો કંઈ વાંધો નહીં, પણ તારી આસપાસના છે, તારા અંગત છે, તારા મામા માસીના, ફઈ ફુવાના છે, તારા આસપાસના પરિવારના એવા હજારો લોકો તને મળી રહેશે કે જેના જીવનની અંદર કંઈક ખૂટે છે. અને તને ભગવાને હજારો હાથવાળાએ દિલ ખોલીને આપ્યું છે. બની શકે કે તારા સંઘર્ષથી તને મળ્યું છે, તારા નસીબના જોગે તને મળ્યું છે. તો આવું જે તને કંઈ મળ્યું છે ને, એમાંથી થોડુંક તું આપતા શીખ. ત્યારે એ વ્યક્તિને થોડીક વાર તો કટું લાગે છે કે આ બધું મને, તને ગરીબી નડતી, કોઈની સંવેદના, કોઈની પ્રત્યેની જે તને લાગણી હોય એ તને કંઈ નથી નડતું, તો ભલા ભણાસ તને આ ગ્રહ ન જ નડે. એટલે એ વ્યક્તિને આ વાત ક્યાંક દિલને ચોંટી જાય છે. એ વ્યક્તિ ઘરે આવે છે અને ઘરે આવ્યા પછી ઘણા બધા ફ્રૂટ્સ હોય એના ટોપલા ભેગા કરે છે અને આસપાસના ઘણા બધા ગરીબના વિસ્તારો એની અંદર આપવા જાય છે. એ ગરીબ હોય એ વિચારતા થઈ જાય છે કે આ વ્યક્તિ આટલો બધો બદલાઈ કેમ ગયો. આ વ્યક્તિ અહીંયાથી ગાડી લઈને પસાર થાય તો એનો કાચ આટલો એવો ખુલ્લો હોય તો એ અમારી સામું ન જોવે, કાચની આડા પડદા મૂકી દે. અને આ વ્યક્તિ આજે ખુદ પોતે ચાલીને અહીંયા અમને આપવા માટે કેમ આવે છે. એના પરિવારની અંદર 2-4 બહેનો એવી હતી કે જે ગંગા સ્વરૂપને જીવન જીવતી હતી. તેમના ઘરે જાય છે, એમની પીડાઓ જાણે છે, એમને જે કંઈ પણ જરૂરિયાતની વસ્તુઓ, એમના બાળકની જવાબદારીઓ પોતે ઉઠાવે છે. એ પછી એના કુટુંબની અંદર ઘણા બધા એવા ભાઈઓ હતા કે જે બેરોજગાર હતા. એમને પોતે કોઈ પણ પોતાના નિમિત્તથી, પોતાના રેફરન્સથી એ વ્યક્તિઓને રોજગારી અપાવે છે. અને 6-8 મહિના, વર્ષ પછીનો સમય એ જોવે છે કે પોતાનું નામ, આ પોતાનો જે પરિવાર હતો એના 6 મહિના પહેલા તો એને ઘરે કોઈ આવવા ખુશી નહોતું. કારણ કે આ વ્યક્તિનો સ્વભાવ એવો હતો કે આઈ એમ સમથિંગ, મેં કર્યું છે, મારા બળથી કર્યું છે, તમે પણ તમારા બળથી કરો. અને આજે એ વ્યક્તિ સહાયક બન્યો અને 6-8 મહિના પછી એ વ્યક્તિના ઘરે જે પણ વ્યક્તિઓ આવે છે એમને હજારો ગણા આશીર્વાદ આપીને જાય છે. અને એ વ્યક્તિ આજે ખરેખર 6-8-10 મહિના પછી માનસિક ખૂબ શાંતિ અનુભવાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, 2 હાથ જોડીને કે હે ભગવાન, મારી પાસે તે મને ઘણું આપ્યું છે અને બની શકે ને એટલું હું મારામાંથી કોઈને આપી શકું. આવી વૃત્તિ મારામાં દાનતની વૃત્તિ છે, હું આપવાની જે દાનની વૃત્તિ છે એની દાનત છે ને, હું મરું ને ત્યાં સુધી અખંડ રાખજે. જીવનની અંદર ઘણી વખત આપણને પણ ભગવાને ઘણું બધું આપ્યું છે, તેમ છતાંય તે આપણે કોઈ અન્યને આપી નથી શકતા. અને ખબર, ખૂબ સરસ મજાની કહેવત છે કે દુનિયામાં કોઈ વ્યક્તિ એવો નથી કે જે કોકને કંઈક આપી ન શકે. ભલા માણસ ક્યારેય કોઈને કંઈ ન આપી શકો ને તો કોઈ રડતું હોય ને તો એને આશ્વાસન આપજો, એને તમારો ખભો આપજો કે એ વ્યક્તિ તમારી પાસે હળવો થઈ શકે. દરેક વ્યક્તિને પૈસાની જરૂર નથી હોતી. દરેક વ્યક્તિને ક્યારેક કોઈ વ્યક્તિને પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન અને હૂંફની પણ જરૂર હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ એને પૂછે કે તમે કેમ છો. એ વ્યક્તિ મજામાં ન હોય તેમ છતાંય તે અંદરથી ઈચ્છતી હોય કે મારું પોતાનું કોઈ મને પૂછે કે કેમ છો. તમારી આસપાસ કોઈ એવા વ્યક્તિઓ હોય, પરિવારની અંદર કોઈ એવા વ્યક્તિ હોય, સંબંધીઓની અંદર કોઈ એવા વ્યક્તિ હોય કે જેને જરૂર છે અને તમે આપી શકો છો, તો ભલા માણસ એ લોકોને આપજો. કારણ કે ભગવાન તમને આપ્યું છે અને હજારો હાથવાળો તમને આપી રહેશે. પણ ક્યાંક કોકને સહાયક થશો ને તો રાત્રે સૂતી વખતે શાંતિ અનુભવાશે. આ મગજ આખો દિવસ દુનિયાની અંદર અનેક વિચારોની અંદર અનેક સ્થળોએ જઈને આવે છે ને તો થાકે છે. શાંતિ આપવી હોય ને તો તમારી પાસે આવેલું છે, તમારી પાસે રહેલું છે, તમે ભેગું કરેલું છે. ભલે મને તમારા સંઘર્ષથી તમે ભેગું કર્યું છે, પણ એ તમારા પોતાનાઓ છે ને એને આપતા શીખશો. કારણ કે પરિવાર સૌને સાથે મળીને, સૌનો સાથ, સૌનો વિકાસ, આ સૂત્ર છે, કદાચ તો જ સાર્થક બની શકે. અને આપણા પરિવારની અંદર આપણે મોભી હોઈએ, આપણી પાસે કંઈક હોય ને તો જ આપણા પરિવારને, આપણી આસપાસના લોકોને અને સમાજને આપણી પાસેથી એક અપેક્ષા હોય કે આ કંઈક આપશે. અને ખરેખર માનસિક શાંતિ અનુભવી હોય તો તે થોડુંક આપતા શીખશે.